નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે રસાયણ વિજ્ઞાનમાં પ્રથમ પાઠનું સ્વાધ્યાય છે. એમાં 10મો દાખલો. આના પહેલાં આપણે 9 દાખલા સુધીના સોલ્યુશન જોયા હતા. આજે 10મો દાખલો જોઈએ. ઇથેન C2H6 એના 3 મોલમાં નીચેનાની ગણતરી કરો. પ્રથમ શું છે? તો કાર્બન પરમાણુના મોલની સંખ્યા ગણવાની છે. 3 મોલ ઇથેન આપેલું હોય તો એમાં કાર્બન પરમાણુના કેટલા મોલ હોય એ ગણવાનું છે. હાઇડ્રોજન પરમાણુના કેટલા મોલ હોય એ ગણવાની છે. અને ઇથેનના અણુની સંખ્યા છે એની ગણતરી કરવાની છે. બરાબર? તો આજે આપણે ગણતરી કરીએ એની. ચાલો, સૌથી પહેલાં શું આપેલું છે? તો 1 મોલ ઇથેન C2H6 એની અંદર 2 મોલ કાર્બન પરમાણુઓ આવેલા હોય. બરાબર? 2 મોલ કાર્બન પરમાણુઓ છે એ આવેલા હોય. કેવી રીતે? તો C2 છે એટલે તો 3 મોલ ઇથેન લેવામાં આવે તો કેટલા થશે? તો 3 × 2 એટલે કે 6 મોલ કાર્બન પરમાણુઓ થશે. તો આવી રીતે 1 મોલની અંદર 2 કાર્બન આવેલા છે. એક અણુની અંદર 2 કાર્બન છે તો 1 મોલની અંદર 2 મોલ કાર્બન કહેવાય. તો 3 મોલની અંદર કેટલા થશે? તો 6 મોલ કાર્બન પરમાણુની સંખ્યા કહેવાય. ચાલો, એવી રીતે બીજું છે હાઇડ્રોજન કેટલા મોલ હોય? તો 1 મોલ ઇથેન લેવામાં આવે તો એમાં 6 મોલ હાઇડ્રોજન પરમાણુ આવેલા છે. 6 મોલ હાઇડ્રોજન પરમાણુઓ. તો આપણે તો ઇથેન 3 મોલ આપેલો છે તો 3 મોલમાં કેટલા થશે? તો 3 × 6 / 1 એટલે કે 6 તેરીને 18 મોલ શેના થશે? તો હાઇડ્રોજન પરમાણુઓ. ચાલો, હવે આપણને એ પૂછેલું છે કે એમાં અણુઓ કેટલા હોય ઇથેનના. તો 1 મોલ ઇથેન એટલે 6.022 × 1023 એટલા અણુઓ કહેવાય. તો આપણને તો રકમમાં 3 મોલ ઇથેન આપેલો છે એટલે કેટલા અણુઓ? પ્રશ્નચિહ્ન. તો આમાં પણ એવી જ રીતે 3 × 6.022 × 1023 એટલે કે 6 તેરીને 18.066 એને × 1023 આટલા ઇથેનના અણુઓ કહેવાય. બરાબર છે? ચાલો, એના પછીનો 11મો દાખલો છે એ દ્રાવણમાં થતી તત્વયોગમિતિ છે. 12મો દાખલો પણ દ્રાવણમાં થતી તત્વયોગમિતિનો છે, જે હાલ આપણે કટ કરેલ હોય અભ્યાસક્રમમાંથી, એટલે આપણે અત્યારે નથી લીધેલો. એના પછી 13મો દાખલો આપેલો છે. જુઓ રકમ એની. એક ક્ષેત્રફળ ધરાવતી સપાટી પર લાગતા બળ વડે દબાણ નક્કી કરવામાં આવે છે. દબાણનો એસઆઈ એકમ છે પાસ્કલ. પાસ્કલ એટલે અહીં આપેલું જ છે 1 પાસ્કલ = 1 ન્યૂટન × મીટર સ્ક્વેર ઇન્વર્સ. ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર બરાબર શું થશે? 1 પાસ્કલ. આ સંબંધ આપેલો છે. જો દરિયાની સપાટી પર હવાનું દળ 1034 ગ્રામ પર સેન્ટીમીટર સ્ક્વેર હોય તો દબાણ પાસ્કલમાં ગણો. બરાબર? દરિયાની સપાટી ઉપર હવાનું દળ આપેલું છે. કેટલું? તો એકમ ક્ષેત્રફળ દીઠ 1 સેન્ટીમીટરનો વર્ગ એટલે એનો અર્થ કે 1 સેન્ટીમીટર લંબાઈ × 1 સેન્ટીમીટર પહોળાઈ એટલા ક્ષેત્રફળ દીઠ હવાનું દળ કેટલું થાય છે? 1034 ગ્રામ. તો દબાણ છે એની ગણતરી કરવાની આપણને કીધેલી છે. બરાબર?
તો સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો તમને દબાણની વ્યાખ્યા આવડતી હોવી જોઈએ. દબાણ બરાબર શું થાય? તો એકમ ક્ષેત્રફળ પર લાગતું વજન બળ. એકમ ક્ષેત્રફળ એટલે 1 મીટર લંબાઈ અને 1 મીટર પહોળાઈ. એસઆઈ એકમમાં કહીએ તો મીટર લેવું પડે. 1 મીટર લંબાઈ અને 1 મીટર પહોળાઈ એટલું ક્ષેત્રફળ ધરાવતી સપાટી ઉપર પદાર્થનું જે વજન બળ લાગે છે એને તે જગ્યા પર લાગતું દબાણ કહેવાય. તો આ દબાણની વ્યાખ્યા છે, બરાબર. હવે આમાં આપણે મૂકવું હોય તો શું થશે? તો એકમ ક્ષેત્રફળ લાગતું વજન બળ એટલે કે વજન પ્રતિ ક્ષેત્રફળ, પદાર્થનું વજન પ્રતિ એનું ક્ષેત્રફળ, બરાબર. પણ હવે વજન એટલે તમને ખબર હોવી જોઈએ. સૌથી પહેલાં તો આપણે વજન બળ એ શું થાય એ અહીં મેળવીએ. તો વજન બળ એટલે પદાર્થનું દળ એને ગુણ્યા ગુરુત્વ પ્રવેગ જી, બરાબર છે. એને આપણે શું કહીએ છીએ? દળ ગુણ્યા ગુરુત્વ પ્રવેગ. ટૂંકમાં કેવું હોય તો દળને એમ કહી, સ્મોલ એમ, ને ગુરુત્વ પ્રવેગને કહી જી. તો વજન બળ બરાબર એમ જી. આ કિંમત આપણે અહીંયા વજનની જગ્યાએ મૂકી દઈ તો શું થશે? દબાણનું સૂત્ર. તો ભાઈ દબાણ બરાબર વજન બળ એને ગુણ્યા ગુરુત્વ પ્રવેગ અને છેદમાં આવશે ક્ષેત્રફળ. શું થશે? વજન બરાબર આ મૂકી દઈ, દળ ગુણ્યા ગુરુત્વ પ્રવેગ. તો દળ એને ગુણ્યા ગુરુત્વ પ્રવેગ જી અને છેદમાં આવશે ક્ષેત્રફળ પ્રતિ ક્ષેત્રફળ એટલે કે 1 મીટર સ્ક્વેર. ચાલો હવે આપણે આમાં કિંમત મૂકી દઈએ. દળ અને ગુરુત્વ પ્રવેગ જી એની કિંમત મૂકી દઈએ અને સાદુરૂપ આપીએ એટલે આપણને દબાણ છે એ મળશે. તો દળ આપેલું છે આપણને રકમમાં 1034 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર સ્ક્વેર, એને ગુણ્યા ગુરુત્વ પ્રવેગ જી 9.8 મીટર ઇન્ટુ સેકન્ડ સ્ક્વેર ઇનવર્સ, સેકન્ડની -2 બરાબર. તો આને આપણે સાદુરૂપ આપીએ. સૌથી પહેલાં તો આપણે એમકેએસ પદ્ધતિમાં જવા માટે ગ્રામને કિલોગ્રામમાં ફેરવી નાખીએ તો શું થશે? તો 1034 કિલોગ્રામ. ઉપર મેં કિલો કર્યું તો મારે એને છેદમાં 1000 વડે ભાગવા પડે. છેદમાં છે સેન્ટીમીટરનો વર્ગ, એની જગ્યાએ હું મીટરનો વર્ગ કરું તો સેન્ટી એટલે 10⁻². ઉપર લઈ જાઉં તો અહીંયા આવશે 10⁻², પણ વર્ગ છે એટલે 2 વાર 10⁻² આવશે, બરાબર છે. છેદમાં 1000 શા માટે કર્યા? તો ઉપર કિલોગ્રામ કર્યું એટલે અહીંયા કિલો મૂક્યું તો છેદમાં પણ કિલો મૂકવું પડે. અહીંથી સેન્ટીનો વર્ગ એટલે સેન્ટી એટલે 10⁻², ઉપર જાય તો +2 થઈ જશે. આવી રીતે આને ગુણ્યા 9.8 મીટર ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ સ્ક્વેર, સેકન્ડનો વર્ગનો -2. હવે આનું સાદુરૂપ આપી દઈએ એટલે આપણને દબાણ છે એ મળી જશે. તો 1034 ગુણ્યા 9.8 એટલે કેટલા થશે? 10,133.2. 1000 ઉપર છે 100 ગુણ્યા 100 એટલે ઉપર 10 વધશે, આ ઉડાડીએ એટલે એકમમાં શું વધશે? તો કિલોગ્રામ ઇન્ટુ આ મીટર છેદમાં મીટરનો વર્ગ એટલે છેદમાં 1 મીટર વધશે તો કિલોગ્રામ છેદમાં મીટર ઇન્ટુ અહીંથી વધશે સેકન્ડ સ્ક્વેર ઇનવર્સ. તો કિલોગ્રામ એને ગુણ્યા સેકન્ડનો -2 અને એના છેદમાં મીટર એટલે એના બરાબર શું થશે? તો એના બરાબર આપણે લેશું પાસ્કલ. તો આવી રીતે દબાણ મળ્યું. આ પોઈન્ટ છે અહીં
1 2 3 ને 4 બરાબર, અને એક આ 10 છે એટલે 1.01 ગુણ્યા 10⁵ એટલા પાસ્કલ. પાસ્કલ કઈ રીતે આવ્યા? તો આ સંબંધનો ઉપયોગ કરેલો છે, ચેક કરજો તમે. ન્યૂટન બરાબર શું થાય? તો કિલોગ્રામ ઇન્ટુ મીટર ઇન્ટુ સેકન્ડ સ્ક્વેર ઇનવર્સ, અને પાસ્કલ બરાબર થશે ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર ઇનવર્સ. તો આ જે છે એ સંબંધનો ઉપયોગ કરીને આપણે અહીં પાસ્કલ એકમ છે એ દર્શાવેલો છે. ચાલો, તો આવી રીતે આપણે આ 13મો દાખલો જોયો. તો હવે એના પછીનો 14, 15, 16, 17મો દાખલો છે એ દ્રાવણમાં થતી પ્રક્રિયાઓની તત્વયોગમિતિનો છે. બરાબર, એ હાલના તબક્કે આપણે નથી થિયરી કરેલી. એના પછી 18, 19 આ જે દાખલાઓ છે એ અર્થસૂચક અંકને લગતા છે, જે પણ ફિઝિક્સમાં તમે વ્યવસ્થિત ભણી ચૂક્યા હશે એટલે એની ચર્ચા આપણે નથી કરતા. 20, 21 આ દાખલાઓ છે બરાબર, એ અર્થસૂચક અંકને લગતા છે. 21મો દાખલો છે, ડાયનાઇટ્રોજન ઓક્સિજનના જુદા જુદા પ્રમાણ સાથે પ્રક્રિયા કરે છે તો એમાં કયા નિયમનું પાલન થાય છે? તો એમાં માત્ર એક ખાલી તમારે યાદ રાખવાનું છે, સરળ ગુણક પ્રમાણનો નિયમ. સરળ ગુણક પ્રમાણનો નિયમ. બરાબર, માત્ર થિયરીમાં થોડીક સમજૂતી છે, ખાસ એટલો અગત્યનો નથી એટલે આપણે નિયમ છે એ લીધેલા નથી. અને દાખલાઓમાં પણ એની ખાસ પણ કાંઈ બહુ જરૂર પડતી નથી. ચાલો, તો એવી રીતે આ 21મો દાખલો છે, એમાં બી નીચેના પરિવર્તનો એટલે કે એકમને એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં કઈ રીતે ફેરવાય એ પણ આપણે ઘણી બધી પ્રેક્ટિસ તમને શરૂઆતમાં કરાવેલી હતી, તો એ પણ તમે કરજો. ચાલો, એના પછી આપણે 22મો દાખલો છે એની ગણતરી કરીએ. એ પણ એક પ્રકારની શું છે? તો એકમને એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં ફેરવવાની પ્રેક્ટિસ જ છે. પ્રકાશની ઝડપ 3 ગુણ્યા 10⁸ મીટર પ્રતિ સેકન્ડ હોય તો 2 નેનો સેકન્ડમાં પ્રકાશે કાપેલું અંતર ગણો. 1 સેકન્ડમાં આટલું અંતર કાપે છે તો 2 નેનો સેકન્ડમાં કેટલું અંતર કાપે એની ગણતરી કરવાની છે. તો ગણતરી કરીએ આપણે. પ્રકાશની ઝડપ આપેલી જ છે, 3 ગુણ્યા 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. 3.0 ગુણ્યા 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. હવે અહીં હું અંશને નેનો વડે ગુણું અને છેદને પાછો નેનો વડે ભાગી નાખું તો કાંઈ ફેર પડશે નહીં. બરાબર, તો 3.0 ગુણ્યા 10⁸ પણ નેનો એટલે 10⁻⁹ એની કિંમત મૂકી દઉં અને છેદમાં નેનો એટલે એની સંજ્ઞા મૂકી દઉં તો આટલા મીટર પ્રતિ નેનો સેકન્ડ થઈ ગયું. 10⁸ ને 10⁻⁹ એટલે કે 10⁻⁴ વધશે. બરાબર, તો 3 ગુણ્યા 10⁻⁴ એટલા મીટર પ્રતિ નેનો સેકન્ડ આવું થયું. તો પ્રકાશ 1 નેનો સેકન્ડમાં કેટલું અંતર કાપે? તો આટલું અંતર કાપે, આટલા મીટર. 3.0 ગુણ્યા 10⁻⁴ એટલા મીટર પ્રતિ નેનો સેકન્ડ એટલે કે 1 નેનો સેકન્ડમાં આટલું અંતર કાપે. તો 2 નેનો સેકન્ડમાં કેટલું અંતર કાપશે? તો એને ગુણ્યા 2. 2 ગુણ્યા 3 ગુણ્યા 10⁻⁴ એટલે કે 0.6 મીટર. બરાબર, તો આવી રીતે 0.6 મીટર જેટલું અંતર કાપશે. અથવા બીજી રીતે કરવો હોય આ દાખલો, આનાથી પણ સરળ રીતે, તો સીધું સૂત્ર, ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. અંતરને સૂત્રનો કરતા બનાવીએ તો અંતર બરાબર ઝડપ એને ગુણ્યા સમય. ઝડપ તો આપેલી જ છે 3.0 ગુણ્યા 10⁸ મીટર પ્રતિ સેકન્ડ, એને ગુણ્યા સમય કેટલો લેવાનો? 2 નેનો સેકન્ડ. કિંમત મૂકીએ એની 3.0 ગુણ્યા 10⁸ મીટર પ્રતિ સેકન્ડ, 2 નેનો સેકન્ડ. નેનો એટલે 10⁻⁹ સેકન્ડ.
તો આ જ રીતે 10⁻9 ને 10⁸ એટલે કે 0.6 મીટર. તો આટલું અંતર છે એ 2 નેનોસેકન્ડ જેટલા સમયમાં પ્રકાશ છે એ કાપશે. બરાબર. ચાલો એના પછી આપણે દાખલો જોઈએ 23મો. બરાબર. શું આપેલું છે? તો પ્રક્રિયા આપેલી છે A+B2 ઇટ ગિવ્સ AB2. આમાં નીચેના પ્રક્રિયા મિશ્રણોમાં સીમિત પ્રક્રિયક હોય તો ઓળખી બતાવો એમ કીધેલું છે. પ્રથમ શું છે? એના 300 પરમાણુ, એની સામે આ જે બી છે એના 200 અણુ. તો આ બેમાંથી કોણ સીમિત પ્રક્રિયક કહેવાય એ આપણે શોધવાનું છે. 2 મોલ એ હોય, 3 મોલ બી લીધેલું હોય, તો બંનેમાંથી કોણ સીમિત છે એ શોધવાનું છે. ત્રીજું છે એના 100 પરમાણુ, બીના 100 અણુ, તો એમાં સીમિત કોણ છે એ શોધવાનું છે. ચોથું 5 મોલ એ, એની સામે 2.5 મોલ બી આપેલું છે, તો એ બંનેમાં કોણ સીમિત. અને પાંચમામાં આપેલું છે 2.5 મોલ એ અને 5 મોલ બી. ચાલો એક પછી એક આપણે જોતા જઈએ. સૌથી પહેલાં આપણે લખવી પડશે રાસાયણિક પ્રક્રિયા A+B2 ઇટ ગિવ્સ AB2. બરાબર. ખાસ આમાં ધ્યાન રાખવાની છે અણુ પરમાણુની. આ પ્રક્રિયાની તત્વયુગ્મિતિ શું કહે છે આપણને? તો એક, જોજો આ પરમાણુ નથી, ખાલી એ એકલો છે, એકલો જ, એટલે શું કહેવાય? પરમાણુ, અણુ ન કહેવાય. એનો એક પરમાણુ લઈએ તો સામે પ્રક્રિયા કરવા માટે B2નો એક અણુ જોઈએ. બરાબર. એટલે આપણને નિપજ છે AB2 છે એનો એક અણુ મળે. કેટલા અણુ મળશે? એક અણુ મળે. તો આ છે એની તત્વયોગમિતિ. ખાસ ધ્યાન રાખવાની છે પરમાણુ અને અણુની. આનો એક પરમાણુ લીધેલો હોય તો સામે આના એક અણુ લેવો પડે. અણુ ન કહીએ તો એક અણુ કેટલા પરમાણુથી બનેલો છે? 2 પરમાણુથી. 2 બી જોડાઈને એક અણુ બનેલો છે. તો એમ પણ કહી શકીએ કે એનો એક પરમાણુ લઈએ તો સામે પ્રક્રિયા કરવા માટે બીના 2 પરમાણુની જરૂર પડે. બરાબર. તો હવે આપણે એક પછી એક છે એ જોતા જઈએ. પેલું શું આપેલું છે આપણને? તો એમ કીધેલું છે કે એના 300 પરમાણુઓ, યાદ રાખજો આના પરમાણુઓ આપેલા છે. એના 300 પરમાણુ આપેલા છે અને સામે બીના 200 અણુ આપેલા છે. તો તમારે જોવાનું છે કે આનો એક પરમાણુ હોય તો સામે આનો એક અણુ જોઈએ. તો આના 300 પરમાણુ હોય તો સામે આ 300 અણુ જોઈએ. કેટલા અણુ જોઈએ? 300 અણુ જોઈએ. પણ આપેલા છે માત્ર ખાલી 200 અણુ આપેલા છે. એટલે કે આ સીમિત પ્રક્રિયક થશે. ચાલો તો અહીં આ ઓછું આપેલું છે. આ એક પરમાણુ હોય તો સામે આ એક અણુ જોઈએ. આ 300 પરમાણુ આપેલા છે તો સામે આના 300 અણુ જોઈએ. પણ વાસ્તવમાં છે ખાલી 200 અણુ જ, એટલે એ સીમિત કહેવાય. એના પછી આપણે બીજું લઈએ. ચાલો બીજામાં આપણને શું આપેલું છે? તો 2 મોલ એ, તો એની સામે પ્રક્રિયા કરવા માટે 3 મોલ બી આપેલા છે. બરાબર. 3 મોલ બી આપેલા છે. એને B2માં કન્વર્ટ કરીએ તો 2 બીના પરમાણુઓ જોડાય એટલે એક અણુ બને. તો અણુ કેટલા થાય? એના કરતાં અડધા, 3.5 મોલ B2 બને. કારણ કે 2 પરમાણુઓ જોડાય ત્યારે એક અણુ બને. તો જેટલા મોલ બી હોય એના કરતાં અડધા એના અણુ છે એ બને. તો 2 મોલ એ હોય
તો 1.5 મોલ B2 આપેલા છે. હવે પ્રક્રિયા આપણને એમ કહે છે કે 1 મોલ એ હોય તો સામે 1 મોલ અણુની જરૂર પડે. તો 2 મોલ એ આપેલા હોય તો 2 મોલ અણુની જરૂર પડે, પણ નથી, ઓછા છે એટલે કે આ સીમિત થશે. બરાબર. વાસ્તવમાં કેટલા જોઈએ? 2 મોલ એ હોય તો અણુ પણ 2 મોલ જ જોઈએ. ચાલો એના પછી આપણે ત્રીજું જોઈએ. ચાલો ત્રીજામાં આપણને એમ કીધેલું છે કે 100 પરમાણુ અને આ સામે આપેલા છે 100 અણુ. તો પ્રક્રિયાની તત્વયોગમિતિ પણ એમ જ કહે છે કે એક પરમાણુ સાથે પ્રક્રિયા કરવા માટે એક અણુની જરૂર પડે. તો 100 પરમાણુ સામે 100 અણુ, તો અહીં શું થશે? સીમિત કોઈ નથી, બંને સરખા પ્રમાણમાં જ છે. ચલો અહીં સીમિત પ્રક્રિયક નથી, બંને સરખા પ્રમાણમાં છે, કોઈ સીમિત છે નહીં. ચોથું જોઈએ. ચલો ચોથામાં એમ આપેલું છે 5 મોલ A 2.5 મોલ B. આમ તો આ ત્રીજા જેવું જ છે. 2 મોલ હોય તો આ 3 મોલ હતા B, પણ પરમાણુ હતા. આપણે તો પ્રક્રિયામાં આપેલો છે અણુ, તો તમે એને અણુમાં કન્વર્ટ કરો. 2.5 મોલ B એટલે કેટલો થાય? તો 1.25 મોલ B2 કહેવાય, કારણ કે 2 પરમાણુઓ જોડાઈને એક અણુ બને. તો જેટલા પરમાણુના મોલ હોય એના કરતાં અણુના મોલ કેટલા થશે? અડધા. બરાબર, અડધા થઈ જવાના, કારણ કે 2 પરમાણુઓ જોડાય ત્યારે એક અણુ છે એ બને. તો 1.25 મોલ B2 કહેવાય. તો 5 મોલ એ હોય, 5 મોલ એ પરમાણુ લીધેલા હોય તો સામે 5 મોલ B2ના અણુ જોઈએ. 5 મોલ એ હોય તો સામે 5 મોલ B2ના અણુ જોઈએ, પણ છે માત્ર ખાલી 1.25 મોલ. ઓછા છે એટલે કે આ થશે સીમિત પ્રક્રિયક LR. બરાબર, ટૂંકમાં આપણે એને શું કહીએ છીએ? LR, લિમિટિંગ રિએજન્ટ. ચાલો એના પછી 5મું જોઈએ. તો 5મું આપેલું છે કે 2.5 મોલ A પરમાણુઓ આપેલા છે, સામે 5 મોલ B પરમાણુઓ આપેલા છે. પરમાણુને અણુમાં ફેરવી નાખીએ તો અણુની સંખ્યા અડધી થઈ જશે. 2.5 મોલ B2 અણુ થઈ ગયા. જેટલા પરમાણુ છે એના કરતાં અણુ કેટલા થવાના છે? અડધા થઈ જવાના છે. તો 2.5 મોલ એ હોય તો સામે અણુઓ પણ 2.5 મોલ જ છે. પ્રક્રિયા એમ જ કહે છે આપણને તત્વયોગમિતિ કે જેટલા પરમાણુઓ હોય એટલા સામે B2ના અણુ જોઈએ. તો અહીં પણ કોઈ સીમિત છે નહીં, બંને એના જરૂરી પ્રમાણ મુજબ સરખા પ્રમાણમાં જ છે. તો બંને સરખા પ્રમાણમાં છે. બરાબર, એક સાથે બંને ખૂટી જશે, કોઈ સીમિત પ્રક્રિયક છે નહીં. તો આવી રીતે આ જે દાખલો છે એમાં સીમિત પ્રક્રિયકને આપણને ઓળખવાની એક પ્રેક્ટિસ માટેનો છે. હવે નિપજ કેટલી મળે એવું કંઈ જો આમાં વધારે પૂછેલું હોય તો એનો આધાર કોની ઉપર હોય? તો જે સીમિત પ્રક્રિયક છે એના ઉપરથી નક્કી થાય કે સામે નિપજ છે એ કેટલી મળે. ચાલો એના પછી આપણે 24મો દાખલો લઈએ. બરાબર, તો 24મા દાખલામાં આપણને ડાયનાઇટ્રોજન બનવાની પ્રક્રિયા આપેલી છે. એમાં એમોનિયા બનવાની પ્રક્રિયા આપેલી છે. હેબર પદ્ધતિની પ્રક્રિયા છે. એમાં ડાયનાઇટ્રોજન કેટલો અને હાઇડ્રોજન કેટલો એ આપેલો છે. તો એ બંનેમાંથી આપણે સીમિત પ્રક્રિયકને ઓળખીને પછી એમોનિયા કેટલો ઉત્પન્ન થાય અને કોણ કેટલું બાકી રહે એની ગણતરી કરવાની છે. તો રકમ છે તમે જોઈ લો વ્યવસ્થિત. શું આપેલું છે? પ્રક્રિયા આપેલી છે. એમાં તમારે શેની ગણતરી કરવાની છે? તો એમોનિયાનું દળ ગણવાનું છે કે ભાઈ ઉત્પન્ન થયેલ એમોનિયા કેટલા ગ્રામ ઉત્પન્ન થાય. બંનેમાંથી કોઈ પ્રક્રિયા પામ્યા વગરનો બાકી રહેશે કે નહીં એ કહેવાનું છે. અને જો રહે તો કયો પ્રક્રિયક અને કેટલો બાકી રહે એની ગણતરી કરવાની છે. ચાલો તો સૌથી પહેલાં આપણે શું કરવાનું? તો રાસાયણિક પ્રક્રિયા N2 + 3H2 ઇટ ગિવ્સ 2NH3. તત્વયોગમિતિ એની આપણે બાકી રાખીએ.
એના પછી આપણે શું આવશે અહીં ગણતરી, એમાં જે આપેલું છે એની નોંધ કરીએ. તો આવી રીતે 2 × 10⁻³ એટલે કે 2000 ગ્રામ ડાયનાઇટ્રોજન આપેલો છે. 1 × 10⁻³ એટલે કે 1000 ગ્રામ ડાયહાઇડ્રોજન આપેલો છે. હવે બંને પ્રક્રિયા કરે તો એમોનિયા કેટલા ગ્રામ મળે એ આપણને પૂછેલું છે. તો એના માટે આપણે પહેલાં અહીં તત્વયોગમિતિ છે એ લખવી પડે. N2 1 મોલ, 1 મોલ એટલે નાઇટ્રોજનના 14 × 2 છે એટલે 14 દુને 1 કેટલું થશે? 28 ગ્રામ. આ 3 મોલ છે. હાઇડ્રોજન H2 નું આણ્વીય દળ કેટલું થાય? 2. H2 2 હાઇડ્રોજન છે એટલે 2. તો 2 × 3 એટલે કે 6 ગ્રામ થશે. આ કેટલો ઉત્પન્ન થાય છે? 2 મોલ. એને પણ આપણે ગ્રામમાં કન્વર્ટ કરી નાખીએ તો આ કેટલું થશે? એમોનિયા નાઇટ્રોજન 14 અને 3 હાઇડ્રોજન 17 થાય એનું આણ્વીય દળ. 17 × 2 એટલે કે 34 ગ્રામ. તો તત્વયોગમિતિ આપણને એમ કહે છે કે 28 ગ્રામ ડાયનાઇટ્રોજનની પ્રક્રિયા 6 ગ્રામ ડાયહાઇડ્રોજન સાથે થાય તો 34 ગ્રામ એમોનિયા વાયુ છે એ બને. હવે આપણને આપેલું છે 2000 ગ્રામ ડાયનાઇટ્રોજન, 1000 ગ્રામ હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરે, હાઇડ્રોજન વાયુ સાથે, તો આ કેટલા ગ્રામ બને? તો પેલા બંનેમાંથી કોણ વધારે છે અને કોણ ઓછું છે એ આપણે ગણતરી કરીએ. બરાબર? આ 6 હોય તો આ 28 છે એટલે અંદાજે 6 ચોક 24, 6 પચા ને 30. તો લગભગ આના કરતાં 5 ગણાથી થોડુંક ઓછું જોઈ એવો અંદાજ આવે. આ 1000 ગ્રામ હોય તો સામે આ 5000 ગ્રામથી થોડુંક ઓછું છે એટલી જરૂર પડે. તો દેખીતી રીતે અહીંયા આપણને પેલી દૃષ્ટિએ સીધો ખ્યાલ આવે કે આ જરૂર કરતાં કેવું છે? ઓછું છે અને આ એની સામે વધારે છે. બરાબર? આની સાથે આ પ્રક્રિયા કરે તો આપણો એક પ્રશ્ન એવો છે, કોણ બાકી રહેશે? તો વધારે છે એ બાકી વધે. કેટલું બાકી વધે? કેટલું બાકી વધે? આવો પ્રશ્ન આપણે પૂછીએ તો 28 ગ્રામ હોય તો 6 ગ્રામની જરૂર પડે. તો 2000 સામે કેટલું વપરાશે? એટલે કેટલું બાકી વધે કરતાં આપણે ગણીએ કેટલું વપરાશે, પછી ખબર પડશે કેટલું બાકી વધે. બરાબર? 28 ગ્રામ હોય તો 6 ગ્રામ જેટલું વપરાય. તો આ 2000 ગ્રામે કેટલું વપરાશે? આને ઘડીક વાર માટે આપણે ભૂલી જઈએ. તો ત્રિરાશિ મૂકી આપણે. 28 ગ્રામે 6 ગ્રામ વપરાય તો 2000ની સામે કેટલું વપરાશે? 2000 × 6 / 28 એટલે કે એની આપણે ગણતરી કરીએ તો જવાબ કેટલો આવે છે? કરો જોઈએ. તો એનો જવાબ આવશે 428.57 ગ્રામ. આટલો હાઇડ્રોજન છે એ વપરાશે. તો હવે આપણો પ્રશ્ન છે કે ભાઈ બાકી કેટલો વધે? ગણતરી આપણે આગળ લઈ જઈએ કે હાઇડ્રોજન બાકી કેટલો વધશે? તો આપેલો છે કેટલો? 1000 ગ્રામ માઇનસ 428.57 છે એટલો 428.57 જેટલો વપરાય છે. તો હવે બાકી કેટલો વધે છે? તો બાદબાકી કરો 1000માંથી 428.57
તો 571.43 ગ્રામ જેટલો ડાયહાઇડ્રોજન વાયુ છે એ પ્રક્રિયા થયા વગરનો બાકી વધે છે. તો એક ગણતરી કરી, આ વધારે છે એટલે એ બાકી વધ્યો, તો સામે આ છે ઓછો છે એને આપણે શું કહીએ છીએ? લિમિટિંગ રિએજન્ટ. આ છે સીમિત પ્રક્રિયક. તો હવે અહીંયા એમોનિયા કેટલો બનશે એનો આધાર કોની ઉપર છે? તો સીમિત પ્રક્રિયક ઉપર. તો ત્રિરાશિ મૂકીએ તો 28 ગ્રામ નાઇટ્રોજન વાયુ હોય તો 34 ગ્રામ એમોનિયા બને. તો 2000 કેટલા ગ્રામ બનશે? તો 2000 ગુણ્યા 34 ભાગ્યા 28. તો જવાબ આવશે 2428.57 ગ્રામ એમોનિયા વાયુ છે એ બને. તો આ થઈ ગઈ નિપજ. નિપજનો આધાર કોની ઉપર હોય? તો LR ઉપર. LR કેવી રીતે નક્કી કર્યું? તો આપણે તત્વયોગમિતિ મૂકી હતી, 28 ગ્રામ હોય તો 6 ગ્રામ હોય, 6 50 ને 30ની નજીકનું છે, એટલે આના કરતાં આ 5 ગણો હોવો જોઈએ. તો આ 1000 ગ્રામ આપેલું છે તો અંદાજે 5000 ગ્રામથી થોડુંક ઓછું હોવું જોઈએ, પણ આપેલું છે માત્ર ખાલી કેટલું? 2000 ગ્રામ. એટલે આપણે નક્કી કરી લીધેલું કે આ ઓછું છે, આ વધારે છે. વધારે છે તો વાસ્તવમાં એ કેટલું વપરાશે? તો ત્રિરાશિ મૂકી કે 28 ગ્રામ સામે 6 ગ્રામ વપરાય, તો 2000 ગ્રામે કેટલું વપરાય? તો જવાબ આવ્યો 428.57. બરાબર. હવે 1000માંથી 428.57 બાદ કરી નાખીએ તો આટલો બાકી છે એ વધશે. તો આપણો પ્રશ્ન એ પણ હતો આમાં કે ભાઈ કોણ બાકી વધશે? તો હાઇડ્રોજન વાયુ બાકી વધશે. કેટલો બાકી વધશે? તો 571.43 ગ્રામ છે એ બાકી વધશે. નિપજ કઈ મળશે? એમોનિયા. કોના ઉપર એનો આધાર છે? તો LR ઉપર. તો LRથી ત્રિરાશિ મૂકવાની છે. 28 ગ્રામે 34 ગ્રામ મળે. તો 2000 ગ્રામ લઈએ તો કેટલા ગ્રામ મળે? તો એનો જવાબ આવશે 2428.57 ગ્રામ એમોનિયા છે એ નિપજ તરીકે મળશે. તો આવી રીતે આ તત્વયોગમિતિના દાખલાઓ છે એ ખૂબ જ અગત્યના છે. આના પછીના દાખલાઓ જે હું તમને હોમવર્કમાં આપું તે પણ તમે કરજો, પછી હું તમને એનું સોલ્યુશન છે એ મોકલીશ.